શું અરવલ્લીના લોકમુખે થતી ચર્ચા સાચી છે કે પોલીસ જ બુટલેગરોની મદદ કરી રહ્યા છે અને બુટલેગરો માટે રેડ કાર્પેટ પાથરીને સીધો માર્ગ બનાવી રહ્યા છે? એટલે અરવલ્લી પોલીસ આંતરરાજ્યમાંથી બુટલેગરોને મદદ કરી રહ્યા છે અને આપણા રાજ્યમાં દારૂનું વેચાણ કરાવી રહ્યા છે. ત્યારે અરવલ્લીના સ્થાનિકોના માથે એવી છાપ પડી ગઈ છે પોલીસને કે તે લોકો નામ કહેતા પણ ગભરાય છે. પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા રેકોર્ડિંગ્સ વાયરલ થયા છે અને નામ સાથે રેકોર્ડિંગ્સ વાયરલ થયા છે અને જ્યારે આ નામ તમારી સામે આવશે તો ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી જશે, કારણ કે આમાં એવું છે કે ઉચ્ચ અધિકારીઓના નામે પણ આ બધું થઈ રહ્યું છે. તો આજે અમે તમને જણાવીશું કે કયા કયા નામો વાયરલ થયા છે. માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રોહિતભાઈ કોન્સ્ટેબલ, અવિનાશભાઈ કોન્સ્ટેબલ અને નવનીતભાઈ કોન્સ્ટેબલ. ત્યારે આ ત્રણેય પોલીસ કર્મચારીઓ કયા કયા બુટલેગર સાથે સંડોવાયેલા છે તેની પણ લિસ્ટ આપણી પાસે છે. માલપુરના આજુબાજુના વિસ્તારમાં ભરત, માલપુરના આજુબાજુમાં ચિરાગ અને રાજસ્થાનથી નરેશ. એટલે આપણે એવું કહી શકીએ કે આ બધા જે પોલીસ કર્મચારીઓ છે તેમને પગાર ઓછો પડી રહ્યો છે અને તે લોકો પોતે એસપીના નામ આપીને આ ધંધો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ એવું કહી શકાય કે પોલીસ જ આ બધાને છાવરે છે અને આ લોકોનો બચાવ કરતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ રેકોર્ડિંગ લોકોના માટે બહુ બધા સવાલો ઊભા કર્યા છે. ત્યારે લોકો આ રેકોર્ડિંગ સાંભળીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એસપી બદલાઈ ગઈ ખબર છે ભલે કાલે કોણ બીજી મોટી મોટી હમણાંથી ના બદલી થવાની છે મોટું એવું તો પહેલાથી આમ પડતા અને તું વિચાર કર કોણ આવા એવું કોણ આવા મનોહરસિંહ જાડેજા પૈસા કે ના મહીસાગરમાં સફી આવ્યો ના મને અહીંયા જાડેજા હતા પણ ચિયા જાડેજા રહે પૈસા લે મનોહરસિંહ જાડેજા અને કયો જાડેજા ખબર એનો પ્રોફેશનલ પ્લેટ એટલે નવો હોય ને ડીવાયએસપીમાં ત્યારે હું એનો રાઇટર હતો. આપણે ઓયા ડુંગર પર પેલા મનીષ કુમાર આયા છે ને જેવા નવું એ નવો હતો ને ત્યારે હું એનો રાઇટર હતો મનોહરસિંહ જાડેજાનો. એ આવો એટલે આપણે ઉપલા લેવલમાં જતા રહે. ખબર ચંદન ને કે તારો વારો હોત બેટા કે તો મારો એસપી આવો. હા મોકલી છે 4 પેટી એટલું 4 થી 5 થાય ને. હમણાં જ મેં જો કોંગ્રેચ્યુલેશન સર પોસ્ટિંગ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ મોસ્ટ વેલકમ સર અરવલ્લી ડિસ્ટ્રિક્ટ. હા એને મારા ડીવાયએસપી હમણાં જ મેસેજ કર્યો મેં. હા એ ડીવાયએસપી હતો ને તારો મારા જોડે જો નોકરી કરતા એ પેલા તો રાજપીટ નર્મદા વેડિયાપાડામાં હતા એમનો જ રાઇટર હતો. તને ખબર હતી તે નહીં કામ કર્યું નહીં તે આરએસએલ જોડે બહુ કામ કર્યું. ઠીક તે એલસીબી જોડે બહુ કામ કર્યું મને ખબર. એક વસ્તુ સાંભળ કોઈ પૈસા આવે આવે એ જ આ તો 10-15 હજાર રૂપિયા ખર્ચો છે 15 નહીં ગણતો એના 10 ગણ મારી ગાડીનો 32,000 રૂપિયા ખર્ચો હું 30 જ માંગુ અને લાખ રૂપિયા અહીં લાખમતી સાહેબનું જ ભાગ એમાંથી કદાચ 20,000 કે 30,000 મને આ લોકો બોલ આનથી વધારે તો હું કેવું આટલું ખોલીને તો તને મોટા પર કેવું પણ એટલા બરોબર હતા એટલા રાખો નહીં થાય અને એટલા તો નહીં માનવા જો આગોતરામ જશે ને હવે આગોતરા તો શી કરી વસ્તુ હા પેલા ભલી જશે આગોતરા એમ કાલ ઉઠીને પેલા ભગવાન કરે એમ તો નહીં થાય કારણ કે કેસની તપાસ મારી જોડે હું એવો મેં આખી જિંદગી રાઇટર જ કરી મને ખબર છે આ પોઈન્ટ પર હાઈકોર્ટ ના પાડે છે આ પોઈન્ટ પર હા છે મને કરતા આવડે અને કદાચ ના કારણ બહુ નસીબ હારા હોય સ્ટાર ચમકતા હોય તો કદાચ પાસે થઈ જાય પાસ થાય ને પછી રિમાન્ડ સાચું કે માલ તો અકેલા હતો ને ડ્રાઈવર પણ હતો ઠીક પછી નહીં બોલે ને તો થોડું તો ઠેકાવાળા ગુણ સેટિંગ થઈ જાય ઠેકાનું તમારે કોઈ લેવા દેવા જ નહીં
એકાનંદ પાર્ટીનો કોઈ લેવા દેવા જ નહીં. મુખ્યમંત્રી જોડેની વાત કરો. એકાઉન્ટ ટૂંકમાં બાજેલું હોય. હા એમ જ વાત છે ને. બસ ઠેકાવાળી વાત હે. કાન હાલવાનું તો એ તે હું જોઈ લે. હાલવાનું કરો તો ચલ હેડ. નામ કે મેં તને કીધું ને કે નામ તો કે છે બાકી એ બધું છોડો ને બે હાલવાનું છે. એ તો હું કીધું વાત હોતી હતી કે આપણે નામ નહીં નાખીએ પણ હાલવાનું કનો તો એ તો પૂછન મારો હક. ઠેકાનું જઈને જે કરવાનું એ જવાબદારી અમારી. અને જેના માલ હાલવાનો હતો એ મને ખાલી કહી દો. અમે મને ખબર હોય છે કે આ માણસ ધંધો કરે. એની પછી અમે મારીથી અલગ કરી એવું કીધું ને આ શબ્દો તો મારા પછી એને કેસ કરવો એ મારી રીતે હું મારી રીતે જોઈ લે. એ તમારો વિષય નહીં. આ મેટરમાં એમનું નામ નહીં ખોલા. 2 વખત તારી ગાડી નાખી તને ખબર ના પડે મળી લઈએ. મોડિયાથી 25 પેટી મંગાવતા હાથ ચૂક્યા છે. ના 25 તો જો મારો 15 પેટી મંગાવ બાકી 25 નહીં મંગાવ. હા પેલામાં જેટલી હો નહીં ને 200 ની બધી કાઢ. તો હોવાની બધી કાઢે ને નીકળી જાય. 150 હો ને આમાંથી 200 કાઢ ના એટલે થયા ને 1500 અહીંયા એટલે પૂરું થઈ ગયું. તો કેમ ગુજરાતનું ગૃહ વિભાગ ચૂપ છે? તે નથી જાણતા કે અરવલ્લીમાં શું ચાલી રહ્યું છે? કે પછી એવું તો નથી કે તેના ભરણા ગાંધીનગર સુધી જતા હોય અને એવું કહી શકાય કે ક્યાંક દારૂબંધી નેતાઓના ભાષણમાં જ જીવે છે?